કેમ છો બાળ મિત્રો? નવોદયની અંદર ખૂણા આધારિત પ્રશ્નો પણ પૂછવામાં આવે છે. ચાલો તેમની સમજ મેળવી લઈએ. સૌથી પહેલા ખૂણો એટલે શું? તો કે ખૂણો એટલે એકબીજાને મળતા એવા બે કિરણોથી બનતા આકાર એ ખૂણો બનતો હોય છે. અહીં એક કિરણ હોય, બે કિરણો લઈએ આપણે, અને જ્યારે બે કિરણો ભેગા મળે છે ત્યારે ખૂણાનું નિર્માણ થતું હોય છે, જે અહીં નમૂનો આપેલો આપણને દેખાય છે. હવે ખૂણાના ઘટકો જોઈએ તો ખૂણાને આપણે અલગ અલગ રીતે આપણે શિરોબિંદુથી ઓળખી શકીએ છીએ. અહીં આપણે કિરણનું નામ આપીએ, અહીં આપણે પી આપીએ, અહીં આપણે એ અને અહીં બી આપીએ, તો એને બે બાજુ પી બી અને પી એ થાય છે, અને બંને પીમાં છેદે છે, એટલે કે પી એનું શિરોબિંદુ છે અને ત્યાં ખૂણાનું નિર્માણ થતું હોય છે. હવે આપણે એને ખૂણો, અહીં જે ખૂણો શિરોબિંદુ ક્યુ છે એટલે ખૂણો ક્યુ તરીકે પણ આપણે ઓળખી શકીએ, અથવા ખૂણાને અહીં નામ પી છે તો પી ક્યુ આર, આ રીતે પણ આપણે ખૂણાને લખી શકીએ છીએ. અથવા તેમ ન લખવો હોય તો આપણે આર ક્યુ પી, આ રીતે ત્રણ રીતે આપણે ખૂણાને દર્શાવી શકીએ છીએ. ચાલો હવે આપણે ખૂણાનું નામ જોઈએ તો ખૂણાની નિશાની, આ ખૂણાની નિશાની છે. આપણે આ રીતે ખૂણાને બતાવી શકીએ છીએ. હવે ખૂણા માપવાનું અહીં કોણ માપક સાધન છે, આની મદદથી આપણે ખૂણા માપી શકીએ છીએ. સૌથી પહેલા કઈ રીતે ખૂણાને માપવું? અહીં જે શિરોબિંદુ છે ત્યાં આપણે શૂન્ય રાખશું, એટલે કે શૂન્યથી શરૂ કરશું, અને આગળનું કિરણ છે એ જ્યાંથી પસાર થતું હોય તો તે ખૂણાનું માપ થતું હોય છે. એમાં આપણે એક કિરણ ખાસ મેળવવાનું છે અને 0થી રાખીને આપણે ખૂણો માપી શકીએ છીએ. હવે આપણે ખૂણાનું વાંચન કઈ રીતે થાય છે એ જોઈ લઈએ. કોઈ ખૂણો 30 અને માથે ટપકું હોય તો આ ખૂણાને આપણે 30 અંશ, એટલે જે માથે ટપકું હોય છે એને આપણે અંશ તરીકે ઓળખીએ છીએ, એટલે કે 30 અંશનો ખૂણો થાય છે. ચાલો હવે આપણે ખૂણાના પ્રકાર જોઈ લઈએ. તો ખૂણાના પ્રકારમાં શૂન્ય કોણ, એટલે કે સીધી રેખા કિરણ હોય, અને બી જે ખૂણો બને છે એને આપણે શૂન્ય કોણ તરીકે પણ ઓળખીએ છીએ, કે એમાં આપણે ખૂણોનું માપ આપણે મેળવી શકતા નથી, એટલે શૂન્ય કોણ આપણે કહેતા હોઈએ છીએ, અને આ રીતે આપણે શૂન્ય કોણ કિરણમાં મેળવીએ છીએ. લઘુકોણ, હવે બીજા ખૂણાનું નામ છે લઘુકોણ. લઘુકોણ એટલે 90 અંશ કરતાં જે ખૂણો નાનો હોય તેને લઘુકોણ કહેવામાં આવે છે, જે 0થી 89 સુધી આપણે ગણતરીમાં લઈએ છીએ, જેમને લઘુકોણ કહીએ છીએ. બીજું, લઘુકોણ ક્યારે બને? તો કે કાટખૂણો છે એ એલ આકારનો હોય છે, અંગ્રેજીનો એલ. હવે એલ કરતા નાનો ભાગ હોય તો એ લઘુકોણ બને, અને એલ કરતા મોટો ખૂણો હોય તો એ ગુરુકોણ બને છે. હવે બીજો પ્રકાર છે કાટકોણ ત્રિકોણ. કાટકોણ ખૂણો, જે કાટખૂણો કોણ અથવા કાટખૂણો આપણે કહીએ છીએ, તો એની અંદર જે ખૂણો બને છે એ 90 અંશનો ખૂણો બને, જેને આપણે કાટખૂણો અથવા કાટકોણ તરીકે ઓળખીએ છીએ. એ આપણે અહીં બતાવેલો છે. આ જે છે એ કાટકોણ છે, જેમાં એન ખૂણો છે એ 90 અંશનો બનેલો છે. હવે જોઈએ ગુરુકોણ. જે ખૂણો 90 કરતાં મોટો હોય તેને આપણે ગુરુકોણ કહીએ છીએ, જે એલ કરતાં મોટો બને છે. દાખલા તરીકે અહીં ખૂણાનું માપ છે એ 110 હોય તો 110 એ ગુરુકોણ છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી સરળ કોણ, જે એકદમ 180નો ખૂણો જે બને છે, 180 અંશનો જે ખૂણો નિર્માણ થાય તેને સરળ કોણ કહેવામાં આવે છે. અહીં સરળ કોણ એક્સ, વાય ને ઝેડ બતાવવામાં આવેલો છે. આ રીતે આપણે ખૂણાના પ્રકાર તરીકે ઓળખી શકીએ છીએ. ખાસ યાદ રાખો, 90 અંશ એટલે કાટખૂણો, 90 કરતાં નાનો એટલે લઘુકોણ, 90 કરતાં મોટો એટલે ગુરુકોણ. આ એક ખાસ શબ્દ યાદ રાખી અને આપણે ખૂણાના પ્રકાર યાદ રાખીશું. ચાલો હવે આપણે આગળ જોઈએ. હવે આવે છે વિપરીત કોણ. વિપરીત કોણ એટલે શું? જે ખૂણાનું માપ 180 કરતાં વધારે હોય પરંતુ 360 કરતાં ઓછું હોય તે ખૂણાને વિપરીત કોણ તરીકે ઓળખવામાં આવે છે. સરળ કોણ તો આપણે જોયો કે જેમનું માપ 180 હોય. હવે એવો ખૂણો કે જેનું માપ 180 કરતાં મોટું અને 360 કરતાં ઓછું, એવા કોણને વિપરીત કોણ કહેવામાં આવે છે, જે અહીં નમૂનામાં આપણે બતાવ્યું છે કે ખૂણો FED એ ખૂણો વિપરીત કોણ છે એ ખૂબ વધારે 180 કરતાં પણ મોટો ખૂણો હોય છે. એ આપણે ખાસ યાદ રાખીશું. વિપરીત કોણ છે એ 180 થી 360ની વચ્ચે બનેલો હોય છે. હવે પૂર્ણ કોણ, જે ખૂણો આખું ચક્ર પૂર્ણ થઈ જાય ત્યારે 365નું ચક્ર પૂર્ણ થશે, જે એ ખૂણાને પૂર્ણ કોણ કહેવામાં આવે છે. હવે ખૂણા આપણે બધા જ યાદ રાખીને ખાસ યાદ રાખીએ. લઘુકોણ 90 કરતાં નાનો, ત્યાર પછી 90 કરતાં નાનો છે એ આપણો લઘુકોણ છે, 90 રાઈટ છે એ આપણો કાટખૂણો છે, 90 કરતાં મોટો ગુરુકોણ છે, 180 અંશનો ખૂણો એટલે કે સરળ કોણ, 180 થી મોટો અને 360 સુધીમાં
એને આપણે વિપરીત કોણ તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારો ખાસ આપણે યાદ રાખીશું. હવે એમના કઈ રીતે ઉપયોગ થાય અને કઈ રીતે આપણે ખૂણો બનાવીએ એ પણ આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ પણ ખૂણો બનાવવો હોય તો સૌથી પહેલાં આપણે એક કિરણ બનાવી દઈએ છીએ અને શૂન્યથી આપણે કોણ માપકને રાખી દઈએ છીએ. 60નો બનાવવો હોય તો 60 ઉપર આપણે ડેશ કરશું અને માપપટ્ટીથી જોડી દઈશું. એટલે કે આ આરંભની રેખા છે, આ અંતરેખા છે અને આપણે જે ખૂણો ધાર્યો હોય એ ખૂણો આપણે બનાવી શકીએ છીએ. તો આ રીતે આપણે ખૂણાનું નિર્માણ કરી શકીએ છીએ. ચાલો હવે કેવા દાખલાઓ નવોદયની અંદર પૂછવામાં આવે છે એ પણ આપણે જોઈ લઈએ. પહેલો દાખલો છે, ઘડિયાળમાં મધ્યાહન પૂર્વે 4 વાગ્યા છે એટલે 4 AM, તો તે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને. હવે આપણે સૌથી પહેલાં આપણે ઘડિયાળનું નિર્માણ કરીએ તો એના આધારિત આપણે કહી શકીએ કે કેવો ખૂણો બની શકે. અહીં આપણે ઘડિયાળ લઈએ છીએ અને તેની અંદર આપણે અંકો બતાવી શકીએ છીએ. અહીં 12, 1, 2, 3, 4 વાગ્યા છે તો આપણે 4ને અહીં મોટો બતાવશું, અહીં મોટો, અને 4ને નાનો કાંટો અહીં બતાવશું. હવે જે આ ખૂણાની વાત છે કે આ ખૂણો કયો બને, લઘુકોણ બને, કાટકોણ બને, ગુરુકોણ બને કે સરળ કોણ બને. હવે કાટકોણ તો છે નહીં, કાટકોણ એટલે એલ હોવો જોઈએ, એલ છે નહીં, એલ કરતાં નાનો પણ નથી, આ એલ કરતાં મોટો લાગે છે એટલે આ છે એ ગુરુકોણ છે. સરળ કોણ હોય તો એકદમ સીધો હોય 180નો, એટલે આપણો જવાબ સાચો મળશે સી, કે જે ગુરુકોણ જવાબ આપણો સાચો બને છે. હવે અહીં કીધું છે ટેબલનો પૃષ્ઠભાગ અને પાયા વચ્ચે કયો ખૂણો બને. હવે પાયો છે અને એની ઉપરથી આપણો પૃષ્ઠભાગ છે, એની અંદર જે ખૂણો બનશે એ હંમેશા એલ જેવો બને, એટલે કે કાટખૂણો બનશે. તો આપણે તેનો તરત જવાબ લખશું કાટકોણ. એટલે અહીં જવાબ એ સાચો છે, તરત આપણે એની ઉપર મીંડું કરી દઈશું. આ રીતના દાખલાઓ આપણને પૂછવામાં આવતા હોય છે. જોઈએ હજી એક પણ નીચે પેટી સરળ કોણનું માપ શું હોય. હમણાં જ આપણે વ્યાખ્યા શીખ્યા કે સરળ કોણનું માપ 180 હોય તો આપણે 180 લખવાનું. તમને કાટખૂણાનું માપ કહે તો 90 કરવાનું, 90થી નાનો હોય તો લઘુકોણ. અહીં જુઓ ખૂણા આપ્યા છે, નીચે પૈકી કઈ આકૃતિ વિપરીત કોણ છે. વિપરીત કોણ એટલે 180થી મોટો ખૂણો, એટલે કે સીધી રેખા કરતાં પણ વળાંક વળતો હોય એવો મોટો ખૂણો બને એને વિપરીત કોણ કહેવાય. અહીં જે પહેલું બને છે એ તો લઘુકોણ છે, પછી બી છે એ ગુરુકોણ છે. અહીં જુઓ એ ખૂણો કે જે આખો રાઉન્ડ મારે છે અને હજી પૂર્ણ રાઉન્ડ થયો નથી, એટલે આ વિપરીત કોણ છે. જો પૂર્ણ રાઉન્ડ થઈ ગયો હોય તો એ પૂર્ણ કોણ બની જાય છે. અને ડી છે એ કાટકોણ છે, એટલે વિપરીત કોણનો આ રીતે આપણે જવાબ મળી શકે છે. ખાલી જગ્યા ખૂણો તૈયાર કરે છે બે રેખાખંડો, બે રેખાઓ, બે રેખાખંડ, બે કિરણ, સામાન્ય બિંદુ હોય એવા બે રેખાખંડો. તો ઉપરના બધા છે એમાં સામાન્ય બિંદુ હોય એવું કંઈ છે નહીં, કારણ કે સામાન્ય બિંદુ હોય તો જ ખૂણો બને, એટલા માટે ડી જવાબ આવશે. તો આ રીતે આપણે જવાબ લખી આ તમામ દાખલાઓ આપણે સરળતાથી તેનો જવાબ આપી શકીએ છીએ. તો આ તમામ દાખલાઓનો તમે મહાવરો કરજો. વારંવાર મહાવરો કરવાથી તે તમને સરળતાથી આવડી જશે. અહીં પણ તમે જો અલગ અલગ દાખલાઓના જવાબ આપ્યા છે. પૂર્ણ કોણનું માપ કેટલું હોય તો કે 365 હોય તો પૂર્ણ કોણ બને. અહીં જો બી, તો આપણે બી જવાબ લખી શકીએ છીએ. તો આ રીતે તમામ દાખલાઓનો મહાવરો કરજો અને વારંવાર પ્રેક્ટિસ કરવાથી તમને નવોદયના તમામ દાખલાઓ સરળતાથી આવડી જશે.